આગળ ધૂત પંથ જે તને ધરણી પર થપે હમન બિન જેહી તીન કી સુનો હકીકત કહિત સમજ પરે તમ તેહી તું મને કહેશો સકલ બરાબર સાચ જૂઠ સમપંથો તો રચનાએ હી ગુણ કામ કી કરિત કિંમત નહીં કંથો એહી પર કારણ કિએ હમન કો તુમ ઉર દોષ ધરી ન કે હમેરી કરણી લહુ હમન પણ તુમ નહીં ખબર પરી ન કે. આ વિશ્વમાં ધર્મના નામે ખૂબ ધતિંગ ચાલે છે. કારણ બનાવટ ત્યાં ચાલે જ્યાં વસ્તુનું જ્ઞાન ના હોય. જે વસ્તુનું જ્ઞાન ના હોય એ વસ્તુમાં બનાવટ બહુ ચાલે અને જ્ઞાન વગરનો માણસ બનાવટમાં ગમે તે વસ્તુ લઈને આવી જાય ક્યાં કે એને જ્ઞાન નથી. તો ધર્મમાં માણસો આવે છે અમને મોક્ષ મળે, અમારો મોક્ષ થાય, અમારું કલ્યાણ થાય, જન્મના દુઃખમાંથી અમે મુક્ત થઈ જઈએ, આવું માનીને મનુષ્ય ધર્મનું અનુસરણ કરે. જો કે બધા આવું નથી કરતા. કેટલા ત્યાં કે કલની કલ જાણે પણ અહીં લીલા લહેર થાય એવું કંઈક કરો. કારણ કે ધર્મમાં શ્રદ્ધા રાખનાર કરતો આ ધર્મનો વ્યાપાર કરનારા લોકો છે ને એ વધારેમાં વધારે ધર્મ કરતા હોય છે. એમને તો ખબર જ છે કે આપણે ખોટે ખોટું ચલાવીએ છીએ. લોકોને દવા આપતા તોય ખોટી, આશીર્વાદ આપતા હોય તોય ખોટા. શ્રદ્ધાળુ માણસ તો બિચારો શ્રદ્ધાથી લઈ જાય. એટલે એ વસ્તુનો ઉલ્લેખ કરીને અહીંયા એક સરસ વાત કરી છે કે ધૂતે પંથ જેતને ધરણી પર થપે હમન બિન જેહી. જે પંથ સંપ્રદાય ઉપાસના પદ્ધતિ જે કોઈ હોય પણ જેમાં કર્તાનું જ્ઞાન ના હોય, સર્જનહારની માહિતી ના હોય, બધા ધૂત કહેવાય. બીજું બધું હોય, રંગે છંગે કર્મકાંડ થતું હોય, કથા સત્સંગ થતું હોય, મેળાવડા થતા હોય, મોટા મોટા થતા હોય, પરંતુ નિજ કરતા સર્જનહાર એને ભૂલાઈને બધું કરવામાં આવે તો ધૂર્ત કહેવાય. કારણ કે ધર્મનો આશય તો પરમાત્માની પ્રાપ્તિ છે, પરમપદની પ્રાપ્તિ છે, સર્જનહારને પ્રાપ્ત કરવાનો વિષય છે. પણ એ વસ્તુ જેમાં ના હોય તો પછી મતલબ રહેતો જ નથી. તો પછી તો ધૂર્ત જ કહેવાય. તમને એમ કહે કે ભાઈ હું આ સોના હું આપું છું, તમે સોના માટે પૈસા લો, આ ખર્ચો છો, અને બદલામાં પેલો તમને પિત્તળ નહીં રંગેલું લોઢું જ પકડાઈ દે, તો એ કેટલું બધું ધૂર્ત કહેવાય, એ કેટલી મોટી ઠગાઈ કહેવાય. અને સર્જનહાર કહે છે કે આ બધા જેટલા લોકો લઈને મંડ્યા છે એમાં હું કોઈ જગ્યાએ છું જ નહીં કહે છે. આ બધી જ્વાનો લઈને નીકળ્યા વર વગર નહીં છે. ફૂલે કો સારા છે, બેન્ડ વાજાવાળા સારા છે, હે જોન અહીંયા બધા સરસ સરસ અપ ટુ ડેટ લઈ આવ્યા છે. ભાડાના તો ભાડાના છે.
પણ જેમ આપણે છપ્પામાં વાંચીએ છીએ એમ બરની કહે સૌ ભ્રાત દુલ્હા કેવું કિન્હન બરની તો કોઈએ પણ એટલે બધા મારી વાતો કરે છે પણ હું એમાં નથી. વાતો સર્જનાની કરે છે ને. હમણાં ચર્ચા થઈ બેઠી કે મેં ચર્ચા કરી. અમે થોડા દિવસ પહેલાં એક હિન્દી પિક્ચર જોયું. હા, તો એમાં હીરો હિરોઈન ના હોય એવું. ભારતની અંદર સિને જગતમાં પહેલી વાર એવું પિક્ચર એક આવ્યું કે જેમાં પ્રેમલો ને પ્રેમલી ના હોય. ને તો પિક્ચર એટલે શું થાય કે એક પ્રેમલો ને એક પ્રેમલી ને એક વચ્ચે હવનમાં હાડકું નાખનારો ત્રીજો, 3 વગર બીજું કશું ના હોય. ગમે તો જુઓ 3 જ હોય. બસ રામ સીતા રાવણ આ 3ની જ ફિલ્મ બને. જોજો હીરો રામ જેવો હોય ને આમ સુપર પ્રમાણિક બધા ગુણથી સંપન્ન તાકાતવાળો 15 ગુંડ આવે તોય પછી વળે. મને લાગે આ લોકોને જ પોલીસ બનાવી દેવા જોઈએ એક પકડીને. એક શહેરમાં એક પોલીસ બહુ થઈ ગયો. પણ આ એક પિક્ચર મેં જોયું એમાં પ્રેમલો પ્રેમલી કશું જ નહીં. પણ જોવા જેવી છે ભાઈ. ઓ માય ગોડ. જેમાં ભગવાન વગરનો ધંધો ચાલે. તમે જો બહુ સરસ બતાવી દીધું, એટલું સરસ બતાવી દીધું છે. અને ભાઈ આ સોશિયલ નેટવર્કિંગ વાળા છે ને બહુ જબરું કામ કરે છે. આ ફેસબુકમાં વચ્ચે પેલા સરસ કોકે લખ્યું હતું, ઓ અમે શોધતા હતા પણ જડ્યા એમાં. મિલ ગયા. હા, 3 જણા પેલા બતાવ્યા છે ને. એક માજી બતાવ્યો છે દેવી, એટલે એની સાથે કોકે સેટ કર્યું કે આ જ છે. એક ધોળા કપડાવાળા બતાવ્યા છે, આમ રાત રાખીને ફરે છે. એને કોકની સાથે સેટ કર્યો કે આ જ છે. એક ભગવા કપડાવાળા ટાલ રાખીને ફરે છે, બિચારા ઉપવાસ કરે પછી જાજરામ જઈને ખાય છે. જબરું બતાવ્યું. અરે તારે શું આવું બતાવ્યું. આખી કલાઈ ખોલી નાખી હિન્દુ સમાજ નહીં. મેં જોઈ ભાઈ ફિલ્મ. હા, તમને કહું છું, પિક્ચર નહીં જોતા જોયું આપણે આ ફિલ્મ. કોકે મને મોકલી હતી લિંક કે આ જોવો. અમે લાવો જોઈએ તારે બેઠા બેઠા. ખરેખર કે જેમાં મુખ્ય મુદ્દો તો છે જ નહીં. મુખ્ય મુદ્દો જ નથી. અને તમે જુઓ એકલા હિન્દુ સમાજ બધા ક્રિશ્ચિયન મુસ્લિમ બધાને અંદર ભેગા કરી દીધા. પણ વધારે આપણા વાળા 3 જણા. એટલે ભાઈ કેમ હું હપ્તો ભરું છું, મને પૈસા કેમ ના મળે? એમ કે ભગવાનનો હપ્તો હું ભરી આવ્યો છું. બિલકુલ એકદમ સરસ પરમ ગુરુ જે વાત કરી છે ને કે એમાં કોઈ જગ્યાએ સર્જનહાર કહે છે હું તો છું જ નહીં, મારા વગરનો જ બધો વેપાર ચાલે છે, મારા નામે ચાલે છે પણ હું નથી. સર્જનહાર કહે છે વેપાર મારા નામે ચાલે છે પણ હું એમાં નથી. મારા નામે બધા લીલા લહેર કરે છે. ઉનાળામાં મારા બેટા વહાણું ખાય, શિયાળામાં તો સમજ્યા જાણે. લીલા લહેર કરે છે. એવી સરસ વાત કરી છે એને પણ. અને સરસ પછી તો છે કે ભાઈ છેલ્લે એને નાસ્તિકનો આસ્તિક બને છે. પછી પાછી કેવું સરસ બતાવ્યું છેલ્લે, બહુ સરસ. એને એવો ભગવાન બનાવી દીધો. પછી બધા ભેગા થઈને લે કે આની મૂર્તિ મૂકો, આના નામે પણ કહીએ. દુનિયામાં આવું ચાલવા માંડ્યું છે. એટલે અહીંયા કહે છે ધૂર્ત પંથ જેતને ધણી પર થપે હમન બિન જેહી તિનકી સુનો હકીકત કહિત સમજ પડે તમ તેહી. તમને સમજ પડે એવી આ હકીકત હું તમને કહું છું કે છે, સાંભળો. તુમ કહેશો સકલ બરાબર સાચ જૂઠ સંભ પંથુ. પણ કેટલાક એવા કહે છે બધાય હરખા.
બધા સંપ્રદાયમાં આવું જ ચાલે છે, બધા ધર્મોમાં આવું જ ચાલે છે કે આપણે બધા લાઈનમાં જ છીએ ને, એટલે આપણું તો એમ કે બધા આવા, બીજાનામાં નથી તો તમારામાં નથી. બીજા બધા ભગવાન વગરના છે, સર્જનહાર વગરના છે, એમ તમારામાં સર્જનહાર છે એનું શું પ્રમાણ? વાત તો એવી પૂછી શકે કે આપણે તો કે દૂધનો તાજો છાશ ફૂકીને પીવે. કે ભાઈ બધી ઘણા તકો કહેતા બધી જ્યાં જુઓ તો અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા અંધશ્રદ્ધા, બીજું કાંઈ છે જ નહીં. ધર્મના નામે લૂંટ લૂંટ લૂંટ, બીજું કંઈ છે જ નહીં. વૈભવ વધારો વૈભવ વધારો વૈભવ વધારો, બસ. ભાઈ મંદિર જરૂરી છે, મંદિર હોય તો લોકો આવીને ઉપાસના કરે, પ્રાર્થના કરે, સંસ્કાર મેળવે, પણ ખાલી વૈભવ વધારવાનો એનો કોઈ મતલબ નથી. વૈભવ વધારવાનો, વૈભવ બતાવવાનો. ધર્મવાળા બહુ વૈભવ બતાવે, કારણ કે એમાં શું છે, પેલો કોઈ માલદાર માણસ હોય ને, પૈસાવાળો, એ કોઈ જ ના બતાવે મારી પાસે કેટલા છે. તો ઇન્કમ ટેક્સ વાળા આવે, હે, અમને તો કોઈ ઇન્કમ ટેક્સ વાળા નહીં, કશું ને જેમ તેમ બતાવે જ કરે, જો આપણું આટલું છે, આપણું આ છે, આપણું આ છે, આપણું આ છે. એટલે કોઈ એમ કે ભાઈ તમે બધાય સાચા ને બધાય જૂઠા, જો જુઓ તો સરખું જ છે, તો સર્જના કે તમે ભૂલ કરો છો. બધા સરખા એમ કહેશો તો તમે મારી કિંમત કરતા નથી. તો રચના એ કુણ કામ કી કરી કિંમત નહીં કમ થું. આ વિશ્વ મેં બનાવ્યું છે અને તમે કહો બધા સરખા, તો તમે સર્જનાની કિંમત કરતા નથી. તેही प्रकार में किए हमन को तुम उर दोष धरिन के हमारी करणी लहू हमन पण तुम नहीं खबर पड़ी न के. આ પ્રમાણે તમે કહેતા હોય દોષ ધારણ કર બધા સરખા છે, તો કહે છે એક મોટો દોષ છે, તમે મારા કર્તને જુઓ છો પણ કર્તાને જોતા નથી. મેં વિશ્વ બનાવ્યું છે એની તમને માહિતી નથી, કહે છે. કારણ કે એક વાત તો સ્વીકારવી પડશે ને કે આ વિશ્વ બનાવનાર કોક તો છે જ, કોઈક તો કરતા છે. અને મેં જે રીતે વિશ્વ બનાવ્યું, જે મેં રચના, જે ચર્ચા કરી છે તમારી સામે, એમાં શું ખૂબી મૂકી છે, શું વિશેષતાઓ મૂકી છે, કેવી રીતે તત્વનો સંચાર કર્યો છે, એ બધી વાત તમે જો ના જાણો તો કે એનો કોઈ મતલબ રહેતો નથી. આગળ જેતને ભોગત પંથ ભૂમિ પર તીન કે સોન હકીકત હે મોય સકૃત સિદ્ધાંત વિના કે વ્રથા વેત કે મત હી જોતે પોમિન કી રસ્તા મહિરજ મેં ક્રથી કેલ બાલક ખી નિજ ખેતન કે કરિત નમૂના પણ નહીં કણ કે પકકી બહર સુનો દ્રષ્ટાંત જે હુન કે સોના સુરત ધરી ન કે પરિત ઉકેલ લગિત અનુભવ કે બૂઝન હવે ફરી ન કે जितने फोगट पंथ पोमी पर तिनकी सुन हकीकत ही. આ ફોગટ પંથ જે વિશ્વમાં ચાલી રહ્યા છે એની હકીકત તમને કહું કે એમાંથી કશું મળતું નથી, વ્યર્થ છે. ભલે ને બધું કર્મકાંડ થતું હોય, મોટા મોટા વરઘોડા થતા હોય, મોટા મોટા ઉત્સવો થતા હોય, ને પૂજાઓ થતી હોય, લોકોને પૂજાઓ અપાવતા હોય, બધું કરતા હોય, પણ વ્યર્થ છે. કારણ કે કર્તા પદ નથી. થાય બધું પણ અર્થ વગરનું. કે એ બધું કોના માટે કરવાનું? આ બધું કરો, તમે પૂજા કરો, પાઠ કરો, ઉપાસના કરો, કોના માટે?
કોકને પ્રાપ્ત કરવા. તો જેના માટે તમે જેને પ્રાપ્ત કરવા માટે આ બધું કરો છો એ નાશવંત હોય તો અર્થ નથી. અને સર્જનહાર કહે તમે પૂજા કરતા હો, પાઠ કરતા, જાપ કરતા, પણ હું ના હોઉં અંદર, મારા પાઠ જાપ ના થતા હોય તો તમારા પાઠ ઉપાસના કરવાનો કોઈ અર્થ રહેતો નથી. કરતા પદ વગર શું કરવાનું? વર વગરની જાન લઈ જવાનું ક્યાં? કરે ઘણા હો વર વગરની જાન લઈ નીકળે. કેમ તક આવી ફિલ્મ ઉતારવાની હોય તો કે વરઘોડો કાઢો ને બધું કાઢો હે, તે ઘણો કોઈ મતલબ રહેતો નથી. ઉદાહરણ આપે જુઓ. જો તે પોમીન કી રસ્તા મહી રજ મેં કૃતિ કેલ બાલક કી. જેમ રસ્તામાં કોઈક જગ્યાએ નાનું સરખું મેદાન લઈને કોઈ કૃષિ એટલે ખેડૂત, અને ખેડૂતનો બાળક રમત કરે છે, ખેતર બનાવે. ખેડૂતનો બાળક ખેતર તો બનાવે ને, એ સરસ આમ સુંદર નાની પાડ બનાવે, એમાં પાછા નાના નાના નીકો પાણીની નાખે, પછી એમાં ચાસ બનાવે, પાછા નાના નાના લાકડા હળ બને ખેડે, આખું ખેતર બનાવે. જુઓ તમે, સવારથી સાંજ સુધી આમાં રમે. રેતીની બિયારણમાં નાખે, પાછો વળી પાછો કંઈક લાઈને પાણી હોવું છોટે, પાછા બે ત્રણ મિત્રો આવે ભાગ્યા મદદ કરો. આખો દાડો રમે. સાંજે કેટલું પકવીને ઘેર લઈ જાય કહો? કશું નહીં. એ બનાવટી ખેતરમાં કશું પાકતું નથી. કલ્પના કરે બાળક ખેડૂત બનીને, નિજ ખેતીને કે કરતે નમૂનેદાર ખેતર બનાવે, એના બાપ જેવું ખેતર કરતા એવું સરસ ખેતર એને બનાવી દીધું. એના કરતા સારું બનાવી શકે, ક્યાં કરતા એની રીતે બનાવવાનું, નાનું બનાવવાનું. એટલે પણ નહીં કણકે પકકી, પણ એક દાણો એમાં પાકતો નથી. એમ સંસારમાં કેટલા માણસો ધર્મની દુકાનો ખોલીને બેઠા હોય, એમાં બધું જ થાય. જેમ પેલો બાળક ખેતી કરે ત્યારે પાણી નાખે, છાશ બનાવે, ખાતર નાખે, બનાવટી બિયારણ નાખે, ખાતર નાખે, બધું જ કરે અને ખૂબ ઉમંગથી કરે. પાછો આ બાળકો રમત રમતા હતા જોજો. આ તો એ જમાની છે. હવે તો અત્યારના બાળકો કઈ બિચારો ખેતર કરે? બરાબર, પેદા થાય તોથી દડોનું બેટ લઈને આવે. કે પેલા બાળકો આવું બધું ખેતરનું રમત રમતા ને પેલું કંઈક વેપારીનો છોકરો તો કે નાના નાના કોડિયા બનાવે ને એનું ત્રાજવું બનાવે ને પાછું લાવે ને તોલે ને માલ ઉતારે ને ચડાવે ને એનું કામ કરે. તો સાંજથી સવાર સુધી આ ખેડૂતનું બાળક આ રીતે ખેતર બનાવીને રમે છે, સુશોભિત ખેતર બનાવે છે, પૂરા પ્રેમથી કરે છે, બધું જ કામ કરે છે. એમાં ખેડે કરે ને, ખાતરે નાખે ને, બિયારણ નાખે ને, પાણી નાખે ને, પાછા લણવાય આવે, પાછા એની મેળે આ જાઓ લણી લો કે છેડો, બધું જ ખેતી કરે આખી. પણ એક કણ એમાં પાકતો નથી. એમ કે છે આ બધા લઈને જે મંડ્યા છે, મોટા મોટા મંદિરો બનાવે ને, મોટી મોટી રચનાઓ કરે ને, મોટા મોટા વરઘોડા કાઢે ને, એ જાત જાતનું તમે જો બધું નાટક કરે, કશું બાકી ના મૂકે. પરંતુ એમને કોઈ ફળ મળતું નથી, કારણ કે કરતા પદ તેમાં નથી. બહુરુષનો દ્રષ્ટાંત જેવું ને કે શ્રોતા શ્રુત ધરીને કે, હે શ્રોતાઓ બીજું દ્રષ્ટાંત કહું, બહુ શ્રુતા ધારણ કરીને સાંભળો. પરત ઉકેલ લગીત અનુભવ કે, અને તમને એમાંથી ઉકેલ મળી જશે કે ખરેખર ફળ વગરનું બધું જે છે એ કરવાનો કોઈ અર્થ નથી. એવો તમને મારી વાતમાંથી ઉકેલ મળી જશે. બૂજ ન હવે ફરીને કે પછી તમારા મનમાં શંકા નહીં રહે. બૂજ એટલે અમૂજ, શંકા, મૂંઝવણ, કે ખરેખર
કર્તા પદનો પક્ષ એ સાચો છે, બધા ધર્મ એક સરખા છે એમ આપણે કહીએ છીએ, પણ ના, એવું નથી. હા, જો વરખન મેં વેલા વિપન કો લગત ફૂલ ફલ વિન કે ક્યો પર પંચી પંથ મુજ વિનહિત ફલ વિનો પુષ્પ હવિન કે और जितने मुझ थपित वखे मग जेहि जुग धर यशवंतो पुनि फोगट पक्ष रहित हमन के जिनु ओरंग अनंतो फोगट पक्ष विनु फल फूल न सम गम बिनु ज्ञान रहित के ते हमने क्यों करित न छेदन भव भर शोभित इत में जो बरखन में बेल विपन को लगत फूल फल दिन में विन के वरी जंगल में કેટલાક ઝાડ ને કેટલીક લતાઓ એવી હોય છે કે જેને ફૂલ તો આવે, સરસ ફૂલ આવે, શોભા, સુંદર લાગે, પણ એ ફૂલને શું કરવાનો, કેમ થાય કે ફળ ન આવે? ઘણા બધા ફૂલ એવા છે કે ફૂલ આવે પણ ફળ આવતું નથી. તમે જુઓ, શોભા તો કહેવાની વાત નહીં. મોગરાનો ફૂલ કેટલું સરસ આવે નહીં, સુગંધે આવે, શોભાએ આવે ને ફળ આવે. જોયું તમે કોઈ દિવસ? ના, એને ફળ ના આવે. એવા ઘણા બધા ફૂલ છે, જાસૂદના ફૂલ આવે, સરસ સરસ લાગે. એમાં તો જુદી જુદી જાતના કલરવાળા આવે પાછા, પીળા આવે ને પિંક કલરના આવે ને લાલ કલરના આવે, પાછા ડબલ ફ્લાવર, એક એક જગ્યાએ ડબલ ડબલ પાંખડી વાળા મેં હમણાં 2-3 જગ્યાએ જોયા, આમ ગુચ્છાદાર, સરસ લાગે. બગીચાની શોભામાં તો ફળવાળા ફૂલ કરતો સરસ ફૂલ આવે, પણ એવા દેખાય સુંદર, એ શોભાના ગોઠિયા ખાલી, એનું ફળ મળતું નથી. કારણ કે મહત્વ તો ફળનું છે ને. तो ज बरखन में वेल विपुन को लगत फूल फल बिन के त्यो पर पंची पंथ मुझ विहीन फल बिनु पुष्प हविन के एम आ बधा बीजा बधा पंथो जेमां कर्ता पदનું સ્થાપન નથી, એ બધા સરસ રંગીન બેરંગીન સુશોભિત ફૂલ છે, પણ એ શોભાનો કારણ કે એમને કર્તા પદરૂપી મોક્ષરૂપી ફળ પ્રાપ્ત થતું નથી. છે તો બહુ સરસ, શોભે છે એમાં. હા, કેવું સરસ ઉદાહરણ આપી જોત ખરા. દેખાવમાં તમને જોતો નહીં, આ લગાયા છે એવો, શોભામાં એમને જોતો નહીં, પણ ફળ ના મળે. એમાં આવા જે રૂપાળા દેખાતા પંથ, વૈભવ વાળા દેખાતા પંથ, જાહો જલાલી વાળા પંથ શોભામાં તો બહુ સરસ લાગે. મને લાગે કે હા, શું જોવો તો તમે, પણ એમાંથી મોક્ષ રૂપી ફળ મળતું નથી, એનો કોઈ અર્થ નથી. ગુરુદેવ કહે છે और जितने मुझ थपितन के मग जेहि जुग धर यशवंतु. જગતની અંદર આવા કેટલાય મતપંથો છે જેનો અનેક યશ ખૂબ સુપ્રસિદ્ધ છે, પણ મુજ થપિત કે મગ, એ કહે છે મારા વગરના, મારું સ્થાપન નથી, એવા માર્ગો છે આ જેમાં કર્તા પદનું સ્થાપન નથી. એમાં અનેક પ્રકારનો યશ. પુનિ ફોગટ પક્ષ રહિત હક હમન કે જીનું ઓળંગ અનંતુ. પરંતુ એવા ફોગટ પંથ જે છે એને ઓળંગીને તમારે મારી પાસે આવવું હોય, કે પરમ ગુરુએ આ કાર્ય કર્યું છે ને,
કે પરમગુરુએ કર્તા પદનું સ્થાપન કર્યું છે એ બધા મતપંથને ઓળંગી નહીં. જે રૂપાળા દેખાય છે, સરસ દેખાય છે, યશ ઘણો છે, પરંતુ કર્તા પદના સ્થાપન વગરના છે. અને કર્તા પદના સ્થાપન વગરના પંથને ઓળંગીને તમારે કર્તા પદને પ્રાપ્ત કરવો તો એમને બધાને ઓળંગવા પડે, એમને છોડવા પડે, એમાંથી બહાર નીકળવું પડે. હા, ફોગટ પક્ષ બીનું ફલ ફૂલ ફોગટ પક્ષ બીનું ફલ ફૂલ સમ, ગમ બીનું જ્ઞાન રહિત કે, જેમને કોઈ જાતનો ગમ નથી, નિજગમનું જ્ઞાન નથી, ફોગટ છે, ફૂલ છે પણ ફળ નથી. તે હમને ક્યાં કરિત ન છેદન ભવભર શોભિત ઇતકે. ભાઈ એ બધા પંથોનું છેદન નથી કર્યું, કારણ કે ભવમાં શોભા છે, એ માત્ર શોભા પૂરતા છે કે છે, એનો કોઈ મતલબ નથી. હા, જો વેલી મીનો ફલ ફૂલ નસે, લગિત સોહાગ સોહાંતી, જેનો સપૂર્ણ ભવ ભરહિત ખીલગ, પણ નિજ ફલ વિનુયંતી. અવ ફલ સહિત કુસુમ કરુણામયે, તિનકી સુનો સોહાગી, જેતને અંક વદિત ઉચરણ કે, તેતને મમ અનુરાગી. और सकल सिद्धांत मन विन, ते सब करितयो थापो, बिन बाबज बादल के बनवट, तीन के जपितन जापो. જ્યાં બેલી બીનું ફલ ફૂલન સે લગિત સુહાગ સુહંતી. આમ તો કે છે જેને ફળ ના હોય એવા વેલા પર ખાલી ફૂલ શોભામાં તો કઈ બાકી રાખતો નથી. બહુ સુંદર લાગે છે. જેનું સપૂર્ણ ભવભર ઇત કી લગ, પણ નહીં નીચે ફલ વિનું અંતુ. એટલે ભવભરમાં આ વિશ્વમાં કેટલા લોકો એને શોભા પૂરતા એને અનુસરે. ઘણા માણસ એવા હોય છે. અમુક માણસો કેટલીક બહુ સરસ આગળ વાતો કરી છે કે ભાઈ માણસો જાણે તો શું કે ના આવે, ચાલો ને હેણા બધા ભેગા ભેગા સારું સારું લાગે છે, ગમે છે, દેખાવમાં સારું છે ને, એમ સમજીને પાડે રાખે છે. પણ એ ચિંતા નથી કરતા કે ભાઈ આપણો મોક્ષ ક્યાં થશે. કે જે પદનું એ વર્ણન કરે છે એ પદ એ શાશ્વત છે કે નાશવંત, એનો ન્યાયપૂર્વક ઉકેલ કરી શકતા નથી. એ કોઈ માણસ કશું કહે તો એને બરાબર ન્યાય સુસંગત સમજવું તો પડે ને, કે તમે કહો છો બરાબર છે, એ બંધ બેસે એવું છે, એની તો થોડી ચિંતા કરવી પડે. તો કે એવા બધા પંથ અબ ફલ સહિત કુસુમ કરુણામય તિનકી સુનો સુહાગી. હવે સુહાગી સંતો અથવા ભક્તો, હું એવા વૃક્ષની વાત કરું છું કે જેને ફળ પણ છે ને ફૂલ પણ છે, પણ મહત્વનું ફળ છે. ફલ સહિત કુસુમ કરુણામય, ફલ સહિત કુસુમ. આમ તો કોઈ પણ ફળ ફૂલ વગર બની શકતું નથી. પણ કેટલાક એવા છે કે જેના ફૂલ બહુ નાના હોય ને ફળ મોટું હોય. ખબર તમને? નારિયેળનું ફૂલ કેવડું હોય કહો? નારિયેળ તો આવડું મોટું હોય, ફૂલ આવડું મોટું આવું છે ને. કે ના, એનું ફૂલ તો ખબર ના પડે. કેરીનું ફૂલ કેવડું હોય કહો? નાનું હોય ખરું, હા, ફળ મોટું લાગે છે. અને કેટલાકના ફૂલ મોટા મોટા હોય પણ ફળ નાનું હોય, અને કેટલાક તો ફળ હોય જ નહીં. તો અબ ફલ સહિત કુસુમ કરુણામય તિનકી સુનો સુહાગી, जितने अंक वदित उच्चरण के तितने मम अनुरागी. એવા ધર્મની અથવા એવા વૃક્ષની, એવા ફૂલની હું વાત કરું છું. સર્જનહાર કહે છે કે જેનો એક એક શબ્દ
મને પ્રાપ્ત થાય છે. ફળરૂપી કરતા ફળ તરીકે ગણાય, પરમ મોક્ષ ફળ. બીજા બધા પ્રાર્થના રૂપી, શબ્દો રૂપી બધા જ ફૂલ છે, પણ એ શબ્દો રૂપી ફૂલથી કર્તા રૂપી ફળ મળતું નથી. પણ દિવ્ય પરમ ગુરુ કે એવું ફૂલ આપે છે, શબ્દરૂપી ફૂલ, મંત્રરૂપી ફૂલ, ઉપદેશરૂપી ફૂલ, જે એક એક ફૂલ કર્તાને ફળરૂપી કર્તા પદને પ્રાપ્ત કરાવે છે. એક એક શબ્દ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ કહીએ છીએ ને, તો આ બધા મંત્રો, આ વાક્યો એવા છે. એક એક શબ્દ એવો છે કે જે શબ્દનું સ્મરણ કરવાથી એ શબ્દ કર્તા સુધી પહોંચે છે, કે કર્તાનો નિર્ણય કર્યો છે એમાં. માટે ઓર સકલ સિદ્ધાંત હવા બિન તેહી સબ કરિત ઉથાપુ. બીજા બધા જે શબ્દો છે જેમાં સિદ્ધાંતમાં હું નથી, કર્તાનો ઉલ્લેખ જ નથી, તો એવા શબ્દો તો મને મળતા જ પ્રાપ્ત થતા. કોઈ પણ પ્રકારની સ્તુતિ પ્રાર્થના કરો જેમાં કર્તાને ઉદ્દેશ હોય તો કર્તા સુધી પહોંચે. આમ તો એક જ ટપાલની પેટી હોય, બધા એમાં જ કાગળ નાખે, પણ બધા કાગળ અમેરિકા જતા નથી, બધા કાગળ ઇંગ્લેન્ડ જતા નથી, બધા કાગળ ગુજરાતની બહાર જતા નથી. જેનું જેવું સરનામું, જેનું સરનામું લખ્યું અને એ પ્રમાણે ટિકિટ મારી હોય તો જ જ્યાં ત્યાં મોકલવું હોય ત્યાં જાય, ને તો જતું નથી. એટલે કે આ પરમગુરુએ જે શબ્દો સરનામું આપ્યું છે પ્રોપર સરનામું કર્તા પદનું છે, એટલે એ જેટલી ટપાલ છે એ બધી ત્યાં જ પહોંચવાની. કારણ કે જેનું સરનામું હોય ત્યાં તમારી ટપાલ પહોંચે, બરાબર છે. પણ ત્યાં ટપાલ પહોંચે અને જેને તમારી ટપાલ પહોંચાડવી છે તે કોણ છે એ જોવું પડે પાછું. ઘણી વખત એવું બને ભાઈ ટપાલ કંઈક ખોટી જગ્યાએ જતી રહે તો એ તકલીફ પડે, ખોટા હાથમાં જતી રહે તો એ તકલીફ પડે, અને જેવી લખવી છે એવી ન લખાય, જુદી લખાય. હું 1982-86 મેં કદાચ આફ્રિકા ગયેલો, તો ત્યાં ભાઈના તો પધરામણી જવાનું થયું. પછી વાતમાંથી વાત નીકળી. એ ભાઈએ બહુ આમ 2-3 દિવસ અમે ત્યાં રહ્યા હતા. તેમણે એક વાત કરી, મને એટલું બધું હસવું આવ્યું. મને કહે છે આ ઘણી વખત કંઈ ઉપકારનો પરોપકાર કશું રહેતું નથી, કહે છે. એ બિચારા અહીંથી એમના દેશમાંથી એમના ભાણાને ત્યાં લઈ ગયેલા. આફ્રિકાની વાત કરું છું, જામ્બિયાની વાત કરું. એટલે એમ થાય કે ચલો ને ભાણો છે તો કંઈક મામા વિદેશ રહેતા હતા તો ઠેકાણા પડી જશે, એટલે અહીંયા ભણતો હશે તો મામા લઈ ગયા. પણ અહીંથી વળી એની માએ કાગળ લખ્યો એના દીકરા. હવે દીકરો ઇંગ્લિશ મીડિયમ ભણતો તો ગુજરાતી હપુચું નહીં એને આવડે, એટલે આણે પોતાના દીકરાને માએ ગુજરાતીમાં કાગળ લખ્યો કે બેટા તારા મામા તને લઈ ગયા છે, બહુ સારી વાત છે, ધ્યાન રાખજે. કારણ કે મારા ભાઈને હું જ ઓળખું છું, બિલકુલ હું આંધળો વિશ્વાસ મૂકીશ નહીં, એ કરે બધું, એ ક્યાંય બધું કરીશ નહીં. એટલે પેલો ગુજરાતીમાં કે મામા તમે વાંચો ને કાગળ, લે કરવા મામાને વાંચવા આપ્યો કાગળ. મામા કે ભાઈ આવું કે તારી માં શું કરવું કે. તો ભાઈ કાગળનું સરનામું, કાગળમાં જે કન્ડક્ટ જે લખ્યું છે તે બધું મહત્વનું છે ને. અહીંયા તો પરમગુરુ એક સીધું સરનામું આપ્યું છે ને એમના લખાણમાં કર્તા પદ ઓર ભજન સે કાજ શરત નહીં નિજ પતિ બીના. અને બીજું કોઈ ભજન પરમગુરુએ આપ્યું જ નથી, બીજું કોઈ ભજન પરમગુરુએ આપ્યું જ નથી. જુઓ, કર્તાના ભજન સિવાય બીજું કશું નહીં. એટલે ઓર સકલ સિદ્ધાંત હમ બિન તેહી સબ કરિત ઉથાપું બીનું બાબજ બાદલ કે બનાવટ તિનકે જપિત ન જાપું. મારા પરમ વિશેષણ કેવું કે બીજો કોઈ જાપ જપાવતા જ નથી. જે નાશવંત પદ છે એનો જાપ આપણે ત્યાં થતો નથી. કર્તા પદનો જાપ હોય, સર્જનહારનો જાપ હોય. કોઈ કહે છે સર્જનહારનો જાપ એટલે પરમગુરુની ઉપાસના કરી છે એનું શું? પ્રથમ બંધુ ગુરુ સત સ્વામી, એમાં તો પરમગુરુ જ આવે છે. પ્રાર્થના બધી પરમગુરુ જ કરીએ છીએ. ચાલો સંત સજન પ્રકમમાં પ્રભુની કરો, પરમગુરુની પ્રાર્થના આવી. બધી ઉપાસના પરમગુરુની કરીએ છીએ આપણે. શણગાર આરતી નાનદાજી બાપજી કહે પરમગુરુની થઈ.
તો કર્તાની ઉપાસનાની વાત કરીને પરમ ગુરુનું આમાં કંઈક શંકા જેવું લાગે છે. કંઈ નહીં, પ્રશ્ન પૂછીશું આપણે પરમ ગુરુને કે કર્તાને જ પૂછીએ શું ખોટું, બરાબર છે? જોઈએ. વિશ્વ બ્રહ્મ વિધ્વંસ છે ને, બધો બ્રહ્મ વિધ્વંસ કરશે આપણું ગમે ત્યાં. એહી પરકાર ખોજ કે ખાની તવ હમ વિન કરીત નખેદું તેહી અંશમોઈ પરમ પાટવી જબતે સકલ સભેદો તેહી પુરુષ કી પરમ સંપ્રદાય ભવ में भरम विना की और सकल सबयनित उछेदन करी तव थपन हमाकी हम के थपन पंथ परमाणिक तेहि पूर्व फल सेती भोगट फूल फना फलहीन के भव के समन सखेती यही प्रकार खोज के खनि तव हम बिनु करित न खेदू. પરમ વિશેષ અંશની વાત કે મારા પરમ વિશેષ અંશ એવા છે, તમે એમના શરણે એટલા માટે જાઓ કે એક કર્તા પદ સિવાય બીજું કોઈ રટણ તમને નહીં આપે, બીજો કોઈ જાપ નહીં આપે. એ પ્રકાર ખોજ કે ખની તવ હમ બિન કરી ન ખેદું, એ મારા સિવાય જેટલા જાપ આપશે હશે એને ખોદી નાખશે, નખેદ કરશે, એનો નાશ કરશે. તે અંશમોઈ પરમ પાટવી જબતે સકલ સભેદુ, એ મારા પરમ વિશેષ પાટવી અંશ છે, માટે બધો જ ભેદ જાણે છે, મારા સાનિધ્યમાં રહે છે. સૌથી પહેલાં મેં એમને પેદા કર્યા છે, એટલે શું શાશ્વત છે શું નાશવંત છે, કોણ કરતા છે અને કોણ કૃત છે, એ બધો ભેદ એ મારા પરમ વિશેષ અંશ જાણે છે. हम के थपन पंथ तेहि पुरुष की परम संप्रदाय भव में भरम विनाही, एवा मारा परम विशेष अंश रूपी पुरुष जे છે પરમ ગુરુ, એમણે જે સંપ્રદાયની પરંપરા કરી છે એ ભ્રમણા વગરની છે. એમાં તમારે ભ્રમણા રાખવાની જરૂર, બધા એક સરખા છે એમ માનશો નહીં. ઓર સકલ સબ અનિત ઉચ્છેદન કરીત થપન હમાકી, બીજા બધા અનિત્ય જે છે એનું ઉચ્છેદન કરે છે અને જે નિત્ય છે એનું એ સ્થાપન કરે છે. હમ કે પથન પંથ પરમાણિક તેહી પુરુષ ફલ સેતી, એટલા માટે મારા પરમ વિશેષ અંશે જે મારા પદનું સ્થાપન કરેલું જે પંથ છે એ પ્રમાણિક છે. બધાને તમે સરખા માનશો નહીં. જે આગળ કે બધા સરખા, બધા ધતિંગ ચાલે છે એમ જો કોઈ પ્રતિવાદી કહેતો હોય તો એને ઉત્તર આપે છે કે ભાઈ એવું નથી, મારા પરમ વિશેષ અંશ એમને મેં પેદા કરેલા છે, પ્રથમથી પેદા કર્યા છે, એ બધો ભેદ જાણે છે. એટલે એવો કોઈ પણ નાશવંત જાપ તમને નહીં કરાવે. મારા મોકલેલા પરમ વિશેષ અંશ કોઈ નાશવંત જાપ આપવાના નથી, કે નાશવંત પદની ઉપાસના પણ આપવાના નથી, કે કોઈ એવું કર્મકાંડ પણ આપવાના નથી. એટલા માટે તમે એમની વાત ઉપર વિશ્વાસ કરો. હમ પંથન પંથ પ્રમાણિક તે પુષ્પ ફલ સેતી, મારા પંથરૂપી પુષ્પ, મારા પરમ વિશેષ અંશે સ્થાપેલા પંથરૂપી પુષ્પમાં ફળ આવવાનું છે. બીજા બધા ફૂલ ભલે સુશોભિત લાગતા પણ ફળ ના આપે, પણ આગળ જે સંપ્રદાય શબ્દ વાપરે છે, પરમ સંપ્રદાય, પરમ એટલે શ્રેષ્ઠ. આ જે સંપ્રદાયની સ્થાપના મારા પરમ વિશેષ અંશે કરી છે એમાં મારું સ્થાપન કર્યું છે, માટે એ સફળ પુષ્પ છે, ફળવાળું પુષ્પ છે, ફળ વગરનું પુષ્પ નથી. ફોગટ ફૂલ ફના ફલહીન કે ભવ મેં સમન સખેતી, એટલે સંસારની અંદર બધા એક સમાન સરખા પંથ ભલે ચાલતા હોય પણ ફળ વગરના જે ફૂલરૂપી પંથો છે એને મારા પરમ વિશેષ અંશ સ્પષ્ટ કરીને બતાવશે કે ભાઈ આ ફળ વગરના છે, આ એક જ ફળવાળો છે. હા, જેહી ભવ કી સમહોડ કરી તકી જીત કી કહત વિલાસી, જોતે બ્રાત સ્વભાવ ન સજીતવ
સાજમ સબ ઉપલાસી બાજંતર બારુત કિયાતમ ઉપમા કરીતયમસ્તુ વર્થ ખર્ચ કો અર્થ વિના કે जुग में जनित हरस्तु हरथ जनित पण कशुन काम के छेवट छेक उपरन की संसारी न में સાય જેહુ નકી करित हान निज दर की। એટલું સરસ ઉદાહરણ આપ્યું છે, એટલું સરસ ઉદાહરણ આપ્યું છે ભાઈ, આપણે સંસાર સમાજમાં વિચારવા જેવું છે. હા, ઉદાહરણ બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. એટલે મને લાગે અત્યારે જે બધું થાય છે ને એ વખતે થતું હશે એવું લાગે છે. લગ્નમાં દારૂખાનું ફૂટતું હશે, આતશબાજી શબ્દ વાપરે છે, બાજંતર બારૂદ કી આતશ. જેહી બહુ કી સંભોળ આગળ જેહી બહુ કી સંભોળ કરી. હા, બરાબર છે. એટલે એ બધી વાત તો એ વખતે લખી છે બાપજી. જુઓ કે જેહી ભવ કી સમ હોડ કરી તવ જીતકી કહત વિલાસી. કેટલાક લોકો એવા છે ને કે જગતમાં હોડ કરે, સ્પર્ધા. આપણે જોઈએ છે ને અમુક અમુક એક જ સંપ્રદાયના 2-3 ફાગલા હોય ને તો એક જણા સુરતમાં ગયેલા બીજા પાસે બીજા મહિને ઉઠે. સમજો છો? એના કરતા સવાયું કરો આપણે કે છે. કોઈ રોડ ઉપર બોર્ડ મૂક્યા વગર બાકી ના રહેવું જોઈએ. પાછું ત્રીજો ઉઠે એ જગ્યાએ પાછો કે આપણે કરો, રહી ગયા. અને પછી પાછા મનમાં આનંદ કેવો કરે, એમના કરતા આપણા માણસ વધારે હતા. પેલા કે એમના કરતા આપણા માણસ વધારે હતા. જો એવો શબ્દ વાપર્યો. હા, હું મારા ગજવાડ નથી કહેતો. જુઓ, જેહી ભવ કી સમ હોડ કરતે કે જીતકી કહત વિલાસી. જીત, આપણી જીત થઈ, એમના કરતા આપણો પ્રસંગ સારો થયો. પાછું આવી હરીફાઈ કરે છે આમાં ભેગા થઈને. કે જુઓ આ નકલી ફૂલોવાળાનો ધંધો. બાપજી લખ્યું વિશ્વભ્રમ વિદ્યા. તો ભ્રમ તોડવાનો ના તો સાચી વાત કરવાની, એટલે બાકી હોય જ નહીં. જ્યાં ભવ કી સમ હોડ કરીત કી. ભાઈ તમે હોડ, જ્ઞાનનો પ્રચાર, લોકોનો મોક્ષ, આમાં હોડ કરવાની ક્યાં જરૂર છે? હોડ કરવા તો હોલ્ડિંગ મારવા પડે. હા, મોટા મોટા હોલ્ડિંગ શું કામ મારવા પડે? કેટલાક લોકો એવા હોય છે કે ભાઈ ચલો તમે કાર્યક્રમ કરો તો 2, 5, 10, 15 બોર્ડ બાંધો જેથી લોકોને ખબર પડે કંઈ કાર્યક્રમ છે એમ. બસ એટલા માટે કરવાનું હોય. પણ જ્યાં તે માત્ર જાહેરાતની જગ્યાએ મૂકીને હોડ તો શું થાય કે હોડ કરવાનો હોલ્ડિંગ, કેમ તો ખબર પડી છે કે આપણે કશું કરવાના છીએ. જ્યાં કોઈ ન આવવાનું હોય તોય મૂકી આવાય બોર્ડ, કે જાહેરાતનો વિષય થયો. એટલે પરમગુરુ કહે છે કે આ બધા હોડ કરે છે. આ બધા કે બધું જ લૌકિક છે, એનો મતલબ પણ લૌકિક છે, આધ્યાત્મિક નથી. અને જીત કરત વિલાસી, અને પાછા આનંદ માને. જો આપણે તો આટલો હોલ્ડિંગ માર્યો, આપણે આટલા લોકો બોલાયા, આપણે આટલું ભેગું કર્યું, એનો આનંદ માને. જ્યાં તે બ્રાત શોભાવ સજીવ સજિતવ શ્રાજમ સબ ઉપલાસી. સરસ વાત કરી લે. જ્યાં તે બ્રાત, બ્રાત એટલે જાન, બરાત. પેલા બરાત લગ્ન કરવા વાળા જયારે જાન કાઢે ત્યારે શોભા વધારે. ખબર છે શોભામાં શું શું જોઈએ? તો કે બેન્ડ વાજવા વાળા જોઈએ, કોઈક નાચનારું જોઈએ, કંઈક સારી ઘોડાગાડી જોઈએ. આ બધું જોઈએ ને તો શોભા વધે ને. બાપજી શું કહે છે? બધો ભાડાનો જ હોય. કે છે એમનું કશું હોય નહીં. હવે તો સારું છે, થોડા લોકો પૈસે ટકે થયા. બાકી પાઘડી હોવ ભાડાની જ લાવતા હતા, અને સુરવાલ હોવ બધું ભાડાનું. કે કેમ? કે શોભા જ વધારવી છે ને, ખાલી દુનિયાને બતાવવું છે. એટલે કે જ્યાં તે પ્રાત શોભાવ અને સજીતવ શ્રાજત સબ ઉપલાસી. બધો ઉપલક સાજ હોય. ક્યાંક બધું ઉપલક જ હોય ને. કાલે જ અમે આવતા હતા અમદાવાદથી, પેલા આમ બાપજીની મૂર્તિ બનાવવાનું કામ ચાલે હતા. ગીતા દીદી સાથે હતા કે એમને કહે છે ગ્રંથ શિબિરનો એક સત્ર. મેં કહું આવો. તમે ચીખુદા વાળાને 2 હામાં મળ્યા. કેમ? એક પછી એક. મેં કહું જો એક મોતના કૂવામાં પડવા જાય ત્યાં તો બીજો પાછો નીકળ્યો પાછળ. અને તમે જુઓ બધું ભાડાનું.
અને પેલો પેલો આગળ પેલા બેન્ડ વાજાવાળા વગાડે પેલો નાચે ને તો મેં જોયું પેલો બગીમાં બેઠો તો એ બેઠો બેઠો નાચે એને એમ થાય કે હું મેં ઉતરી પડું નીચે કે છે. મને એમ કહું તો શું આવે, હા વધારે પડતું લોકો કરે ને પછી માપનું કરે તો હજી સારું લાગે. અહીંયા બાપજીએ બધા ઉદાહરણ આપ્યા છે. જો બાજંતર બારુદ કી આતસ ઉપમા કરીત અમસ્તુ, જાત જાતનો વાજો વગાડાવે. બારુદ એટલે દારૂખાનું, દારૂખાનાની આતશબાજી કરાવે ખોટી ઉપમા વધારવા માટે. હા, આ એક મોટો પ્રોબ્લેમ છે કે ફલાણે આટલું કર્યું તો આપણે એનાથી ઓછું તો નહીં જ કરવાનું. અને લોકો કેટલા હેરાન થાય છે. આતશબાજી ને ધડાકા ધડાકા તમે જુઓ, કોઈ માણસ બીમાર હોય ને રાત્રે અને આ જે વગાડે છે, આપણને એમ લાગે કે અનેક જાતનું પ્રદૂષણ. આટલા બધા નહીં વગાડે કોઈને ખબર નહીં પડવાની એવું થોડું છે કંઈ. પણ કે ના, લૂંટવાનો એક દાડો આનંદ, પછી શું, પછી આખી જિંદગી તો ખેંચવાનું જ છે ને. આખી જિંદગી પછી ખેંચવાનું જ છે. એટલે કહે છે કે આ બધા તમે જો વૃખા, બાપજી લખ્યું છે જો, વરથ ખર્ચ કહું અર્થ બી ના કહે. આ બધું ખર્ચ વ્રત છે, વ્રત ખર્ચ થાય છે, એનો કોઈ અર્થ રહેતો હું નહીં કહેતો ભાઈ. હા જો પાછા બાપજી આવું લખ્યું છે કે ભાઈ બાજંતર બારુદ કી આતશ ઉપમા કરે તો અમસ્તુ, પાછા ઉપમા અમસ્તી મસ્તી ઉપમા કરે. આપણા તો આટલું થયું, પેલા તો 42 જ હતી, આપણે તો 48 કરી. પણ શું કરવાનું કહો, વર્થ ખર્ચ કહું અર્થ બી ના કે. આ વ્રથ જાય છે, એનો કોઈ અર્થ રહેતો નથી. અને પછી એથી આગળ શું, હરખ જનિત તબ પણ કશું ન કામ, મેં હરખાય ખરા પણ કશું કામ આવતું નથી. હરખાય, હા કેટલું ઊંચું ચડ્યું, ફૂટા જોતો કરો કે પણ પેલું વ્યાજનું ચક્કર ચાલશે તારે ફૂટશે પાછું. ક્યાંક બધા તો થોડા ખર્ચીને કરતા હોય, હે કિલો ચક્કર ચાલતું હોય પછી. એટલે કે હરત જનિત પણ કશું ન કામ, કે છેવટ છેક ઉબર નકી, છેલ્લે જાઓ તારે કશું કામમાં આવતું નથી, બધું નકામું જાય છે. આ એક ખરેખર બાપજી આપણને એક સંકેત કર્યો કે વ્યર્થ ખર્ચ માણસે ન કરવું જોઈએ, કે આમાંથી કશું મળતું નથી. તમે બરાબર છે કંઈક કરો, જાતે એમને એમ ના જણાવો તો શું ફેર પડવાનો છે. મને લગ્ન થયું ને બધા ના જણ કંઈ ફેર પડવાનો, કશો ફેર ના પડે. હા, કંઈક ઘણી વખત એવું બહુ જણાઈને કર્યું હોય, બહુ જણ કહેતા હોય, ઘણી વખત એવો તમારે જુઓ તો પાછળ બધું દમ મેંડું પછી, પણ એ પાછું ના જણાવાય કોઈનું. હો કે પેલું ના જણાય, કયું સેપરેશન ફાઇલો જે થઈ હોય ને ડિવોર્સની, એ ના જણાવે પછી લોકો તો દબાઈ દો, કોઈ જાણે ના તો સારું, અને પેલું જણાવો કે છે. ગુરુ મહારાજ કહે છે બાજ અંતર બારુદ કી આતશ ઉપમા કૃત અમસ્તુ, વરથ ખર્ચ કો અર્થ વિના કે જુગ મેં જનિત હરસ્તુ. હવે આ માત્ર વરરાજાઓ માટે કે લગ્ન માટે કે એટલું નહીં, કે કેટલા જે ધર્મની હરીફાઈ કરે છે એ પણ આ ધંધો લઈને મંડ્યા છે. બાપજી ઉદાહરણ વરરાજાનું આપ્યું છે, પણ આગળ જેમ કહ્યું છે એ ભવ કી સબ હોડ કરત કી, એ ભવમાં હોડ કરે, હરીફાઈ કરે. એમનું પણ આ લગ્નના વરરાજાઓ જેમ કરતા હોય છે એવો ધંધો એમનો પણ હોય છે, તમે જોજો. અને વાત સાચી, વરહમાં જેનું પહેલું લગ્ન હોય ને એને ખર્ચો ઓછો થાય, બીજા વાળાને વધતો જ જાય. કેમ કે પેલાએ પછી એનાથી હવાયું કર્યું, એટલે પેલાને પાછું એનાથી સવાયું કરવું પડે, પછી પેલાને એધું હવાયું કરવું પડે, છેલ્લા તો મરો જ બતી જાય. હા, કે એ પેલો પૂછે કેટલા મને દારૂખાનું લાયા હતા, એટલે પછી વધારતું જ જવું પડે. કેટલી પેટીઓ લાયા હતા, કઈ પેટીઓની વાત કરો તમે? હા, તો દારૂખાનું ફોડવા દિવાસળીની વાત કરું તો તમે કે બીજી પેટી સમજ્યા લાગે. એમ પેટીઓ વધારે જ કરવી પડે પછી. એટલે એ રીતે
અહીંયા દાખલો આપે છે પરમ ગુરુ કે ધર્મમાં પણ લોકોએ હરીફાઈનો આવો ધંધો માંડ્યો છે. પણ એ બધા પેલા જેમ બાળકની ખેતી જેવા છે કે છે, હરખ જનિત પણ કશું ન કામ, કે લગ્નમાં હરખાય બહુ લોકો, બહુ હરખાય, પણ એ હરખ શું કામનો કહે છે? બરાબર નાચે, બરાબર નાચે, બરાબર નાચે એટલે હરખાય. પછી 2 દાડા સુધી આયોડેક્સ લગાવે. શું એટલે નવી આવેલી વહુને જ કામે લગાડી દે પહેલા. છેવટ છેક ઉબરન કી સંસાર में सराय तिहुन की, બસ સંસારમાં સરાહના કરાવવા માટે, વખાણ કરવા માટે. પણ તમે જોજો કોઈ વખાણ નથી કરતું. એ જે ચમચા 2-4 ફરતા હોય એ જ કરે. તમારે જેવું કોઈ નહીં, તમારે જેવું કોઈ નહીં. અને પાછા નક્કી કરીને બેઠા હોય કે આ તો પંપ તો મારવો જ પડે તો જ પેલો ફૂલે ને. પેલા ચમચા પંપ માર્યા કરે, મારા પંપ પછી ફાટી જશે તો એમની ટ્યુબ ફાટશે, આપણું શું જવાનું? પણ બરાબર તમારે જેવું કોઈ નહીં, તમે કર્યું એટલે. અને પાછું જેને આવો અહંકાર હોય ને કે મેં બહુ સરસ કર્યું, મેં બહુ સરસ કર્યું, એને આગળ જઈને કોક એમ કે મોહન કાકા પેલા તમારા કરતા બહુ સરસ કર્યું, તો તમે જોજો એમની દશા. એ બિચારા એવા એ થઈ જશે કે ના પૂછે વાત. અને પછી સ્વીકાર તો નહીં, અરે શાનું સરસ કર્યું, આપણા કરતા સરસ થતું હશે, એમાં તો આ તકલીફ હતી, એમાં તો આ તકલીફ હતી, એમાં તો આ તકલીફ હતી, તમે જોજો. સહન ના કરી શકે માણસ. જે શો માટે કરે ને એની આ દશા થાય. કઈ પણ વાત શો માટે કરે એ માણસ બીજાનું સારું સહન કરી શકે જ નહીં. બહુ લાગી આવે ને, હર મારા કરતાં સારું થઈ ગયું, મારા કરતાં વધારે કર્યું. એટલે એક યાદ રાખવું, આપણે કામ કરવું, સત્કર્મ કરવાનું હોય કે ગમે તે ઘરનું કામ કરવાનું કે લગ્નનું કામ, ગમે તે કોઈની હરીફાઈ કરવાની નહીં. અને મનમાં હરીફાઈનો ભાવ પેદા થવો જ ના જોઈએ, તો દુઃખ નહીં થાય. ભાઈ આપણે આપણા પ્રમાણમાં કર્યું, બસ આપણે સમાજમાં રહીએ છીએ તો આટલું કરવું પડે એટલે કર્યું, બસ. હરીફાઈમાં ખોટા તૂટી મરવાનું થાય. અને પેલા ચમચાઓ કેવું કામ કરે ખબર? એક ભાઈ કહે છે નવરો બેઠો તો એક જ કામ કરે, આવું કંઈ ને જતું હોય કે ગધેડું કંઈક જતું હોય પકડી લાવે, ઊભું રાખે, પછી કાંક કૂતરાને કાંક રોટલો નાખે, અને કૂતરાને પછી કૂતરાને હુસ હુસ કરે, એટલે પેલો ગધેડાને ભસવા માંડે, પછી ગધેડું નાશે, ના એટલે કૂતરું પાછળ દોડે, કારણ કે કૂતરાનો નિયમ છે કે તમે જો દોડ્યા એટલે પાછળ દોડે છે. પેલો મજા આવે. પેલાને પૂછે કે આમાં તને શું મજા? કે એવી મજા આવે, જોજો ને કહે કે આમાંથી બેમાં એક ગમત એક થશે, કે શું થશે? કાં તો કૂતરું એકદમ નજીક જતું રહેશે અને જો ગધેડું લાત મારશે તો કૂતરું વાઉ 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 કરતું પડશે, કે એટલે આપણને જોવાની મજા આવશે. હા, અને કદાચ કે છે કૂતરું જો ગધેડાની પીઠ પહોંચી બચકું પડશે તો ગધેડું વાંચી વાંચી કરતું ના છે. આપણને તો બંને બાજુ મજા છે, કે લે કોણ કૂતરાના દોંટ તૂટે કે ગધેડાને પૂછ તૂટે, આપણને કેમ વાંધો? આ ચમચાઓ આવું કામ કરે, ધ્યાન રાખજો. હવા ભરીને આવું કરે કે બે મરી પડશે, આપણું શું? એટલે કેટલા લોકો તો આમ તાકીને બેઠા, આમના ઘેર તહેવાર આવે ત્યારે તો પહોંચી જાય. આપણે તો કરવું જ પડે, આપણા જેવું કોઈ નહીં. પેલાને તો પહોંચે ત્યારે પેલાનું સરસ કહ્યું તો આપણે પાછું ના થવું જોઈએ. ફરી પાછા અહીં આવીને કે હા. એટલે એક વાત હંમેશા યાદ રાખવી, કશું પણ કરો તો એવો ક્યારે મોહ નહીં રાખવો કે હું સૌથી સારું કરું છું. આવો મોહ ક્યારે રાખવો નહીં. હું કેવું કરું છું તો કે મારે જેવું જરૂર છે તેટલું આપણે કરવું, આપણે જેટલું જ કરવું, બીજી ભાવ રાખવો જ નહીં કોઈ. ન તો દુઃખી થવાના બહુ વાર આવે, અને ખોટી પોંછો તૂટી જાય વાત જુદી છે પાછી. કો તો દોંત તૂટી જાય પાછળ રહીએ તો, કે કો તો પીઠ તૂટે, ગમે તો એક તો તૂટે જ, કારણ કે પેલા તો હુશ હુશ કરે ને. એટલે અહીંયા બાપજી પણ એ જ કહે છે કે ભાઈ સંસારમાં સરાહના માટે આ લોકો મરે છે.
ઉપદેશ બધી જગ્યાએથી બાપજી ચારે બાજુનો આપે છે આપણને, અને પછી પરમ ગુરુના જ્ઞાનમાં આવ્યા પછી જો ના સમજીએ ને તો પછી પાછું બધું વ્યર્થ થઈ જાય. ધ્યાન રાખજો, બાપજીની બધી વાતો બહુ સમજવા જેવી હોય છે. સંસારમાં પણ આ શીખ કામની છે ભાઈ. ખોટા ખર્ચાથી કશું વળતું નથી. ગુરુજી કહે છે છેવટ કે છેવટ ઉભરણ કી હરખ જનિત પણ કશું ન કામ કે. થોડા ખુશ થઈએ પણ કશું કામ આવતું નથી. એટલે હવામાં પૈસા કોઈ દિવસ ઉડાડવા નહીં, કોઈને ખુશ કરવા કશું નહીં કરવું. બસ આપણે ખુશ કરવા તો માત્ર આપણા ગુરુ મહારાજ ખુશ થાય એટલે બહુ થઈ ગયું. બીજા દુનિયાની ખુશીની ચિંતા આપણે કરવી નહીં, તો બહુ સરસ જીવાશે. ને તો ખર્ચા પછી દુઃખી તો થવાનું જ પાછું, કારણ કે કોક પાછો સવાયો તો નીકળશે ને નીકળશે. એટલે ઘણી સરસ વાત બાપજી કે આપણે બહુ કોઈને આગળ રહેવાની કોશિશ નહીં કરવી ભાઈ, આપણે આપણા પ્રમાણમાં ચાલવું, બસ બહુ થઈ ગયું. એટલે અહીંયા કહે છે કે જો આ વરરાજા બધું ભાડાનું લાઈન હરીફાઈ કરે છે અને અનેક પ્રકારનું કરે છે, પણ કશું હાથમાં આવતું નથી. એમાં ધર્મપંથોવાળા પણ આ ધંધો લઈને મંડ્યા છે કે અંદર અંદર હરીફાઈ કરે. હરીફાઈની ખેતી પણ આ બધા રૂપાળો દેખાતો ફૂલ ફળ વગરનો છે.